તો આ તરફ સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી। નાયબ મુખ્યમંત્રીએ વડીલોના ખબર અંતર પૂછ્યા, ત્યારબાદ હર્ષ સંઘવીએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। અહીં વડીલોના ખબર અંતર પૂછ્યા અને ત્યારબાદ તેમને ધૂળેટીના રંગોથી રંગ્યા। જાણે કે આ વડીલોના જીવનમાં પણ નવા રંગ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યા છે। તમામ વડીલો નાયબ મુખ્યમંત્રીને જોઈને એવો અહેસાસ કરી રહ્યા હતા કે જાણે તેમનો દીકરો તેમને આ ધૂળેટીના પર્વમાં ભેટ આપવા માટે આવ્યો છે। ખુશીઓના આંસુ છે। હું એમનો દીકરો છું અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને દાદા દાદીને મળવા આવે તો એક ખુશીના આંસુ તો આવે ને। અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી આપની સૌની છે। સુરત મજૂરોના વિધાનસભાના ધારાસભ્ય અને ડેપ્યુટી સીએમ છે તે સુરતના વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે વૃદ્ધો સાથે હોળી રમવા માટે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી કહી શકાય અને અત્યારના ડેપ્યુટી સીએમ સુરતના વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે વૃદ્ધો સામે હોળીની ઉજવણી કરી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કયા પ્રકારે જે પ્રકારે છે ત્યારે આપણે વૃદ્ધો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેમની સાથે હોળી રમવા માટે આવ્યા છે અને જે પ્રકારે તેઓ વૃદ્ધો સાથે રમી રહ્યા છે ત્યારે ચોક્કસપણે શું કહેશો? કારણ કે વૃદ્ધો છે કે તેમના માટે આ હરખનો સમય છે, હોળીનો તહેવાર છે, તમામ લોકો મહોત્સવથી રમતા હોય છે ત્યારે ચોક્કસ કહી શકાય છે। માસી, ગુજરાતના ડેપ્યુટી સીએમ ધૂળેટી રમવા આવ્યા આપણી સાથે, કેટલી ખુશી? બહુ મજા આવી, બહુ મજા આવી। દરેક વખતે કોઈ ને કોઈ મળે તો આપણને નવું ખબર પડે और મજા વધારે આવે। बिल्कुल काका છે, काका जोड़े बात करिए। काका, डिप्टी सीएम अपनी साथ होली रमवा आया। डिप्टी सीएम आके यहाँ हमसे होली खेल रहे हैं, इससे अच्छा हमको और क्या मौका मिलता। हम उनको बहुत बहुत धन्यवाद देते हैं कि वो यहाँ पधारे और हम लोगों के बीच में है। बिल्कुल વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે, તેમની સાથે ધૂળેટીની જે રીતે ઉજવણી કરી રહ્યા છે, તેમના પત્ની છે, તેમના બહેન છે, તે લોકો પણ વૃદ્ધો સાથે હોળી રમી રહ્યા છે। તેને લઈને વૃદ્ધોમાં એક નવી એનર્જી, નવો ઉત્સાહ આવ્યો છે ત્યારે ચોક્કસ આપણે ડેપ્યુટી સીએમના પત્ની છે એમની સાથે વાત કરીશું। ભાભી, બિલકુલ એમની એવું પણ અત્યારે ધૂળેટી રમી રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહીશું કે કયા પ્રકારની સ્થિતિ છે, કેટલો ગર્વ થાય છે। ભાભી, શું કહેશો વૃદ્ધો સાથે હોળી? હોળીનો તહેવાર છે, આપણે બધાને દરેકે દરેક નાના મોટા બધા સાથે રમીએ છીએ, વૃદ્ધો સાથે રમીએ છીએ। આજે ખૂબ જ મજા આવી। બિલકુલ ડેપ્યુટી સીએમના પત્ની છે અને તેઓએ કીધું કે વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે તેમની સાથે હોળી રમવાની એક અનેક અનોખી મજા છે અને તેઓ પતિ પત્ની બંને વૃદ્ધાશ્રમ પહોંચી અત્યારે ધૂળેટીની ઉજવણી આ વૃદ્ધો સાથે કરી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કીર્તેશભાઈ માટે સ્પેશિયલ ધૂળેટી એટલે રંગોનો તહેવાર। પરિવાર મિત્રો સાથે ઉજવાતા આ તહેવારને જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીએ અનાથ બાળકો સાથે ઉજવીને સમાજને નવી રાહ ચીંધી છે। દિવેશભાઈ પોતાના પરિવાર સાથે લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલય પહોંચ્યા હતા। અહીં માતાની હૂંફ અને પિતાની છત્રછાયાથી વંચિત એવા બાળકો સાથે ધૂળેટી રમી દિવેશભાઈએ બાળકોના વેરાન જીવનમાં ખુશીઓના રંગ ભરી દીધા। આનંદ અને ઉત્સાહનું પર્વ એટલે હોળી ધૂળેટીનું પર્વ। આજે જ્યારે ધૂળેટી છે ત્યારે અસત્ય પર સત્યનો વિજય થયો છે તેવા સમયે જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી ખાસ કરીને અનાથ આશ્રમમાં પહોંચ્યા છે। અનાથ બાળકો સાથે હાલ રંગે રમી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ધારાસભ્ય સાથે જે બાળકો છે તે બાળકો હાલ ધૂળેટી રમી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ભગવાન સમાન જે બાળકો છે જેના કોઈ નથી તેની વચ્ચે ધારાસભ્ય પહોંચ્યા છે। શું કહેશો આજની આ ધૂળેટી? એક તો સર્વેની ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। હું ધારાસભ્ય બન્યા બાદ આજ ચોથી ધૂળેટી છે
દર વર્ષની જેમ બેરા મૂંગા અને અનાથ બાળકો સાથે દર વર્ષે ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યો છું આણંદ બાવા સેવા સંસ્થામાં. આજે પણ આ બાળકો સાથે ધૂળેટી ઉજવી અને મને પોતાને હું આમ ધન્ય અનુભવું છું કે મને આ બાળકો સાથે ધૂળેટી રમવાનો અવસર આવ્યો કે જે આ બાળકોનું બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય અને અનાથ હોય એ બાળકો જેનું ન હોય એની સાથે દર વખતે જેમ ધૂળેટી ઉજવી રહ્યો છું. શું કહેશો ભાભી, કારણ કે ધારાસભ્ય બન્યા બાદ તેમની સાથે પરિવારની જેમ આ ધૂળેટી ઉજવી રહ્યા છે? હા, પરિવારની જેમ બધા ધૂળેટી નાના બચ્ચાઓમાં બહુ આનંદ થાય છે કે ધૂળેટી એની સાથે રમવું મને બહુ ખુશી થાય છે. પરિવાર સાથે ધૂળેટીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે કે જે ધારાસભ્યને હાલ રંગ ઉડાડી રહ્યા છે અને જામનગરમાં આ રંગભરી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.